ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો મિત્રો આજે છે 15મી ઓગસ્ટ, એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ, અને 79 નંબરનો આ સ્વતંત્ર દિવસ છે મિત્રો। આપણા દેશને આઝાદ થયા આજે 79 વર્ષ થઈ ગયા છે। આપણો દેશ મિત્રો 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો। કાલે સ્વતંત્રતા દિન નિમિત્તે મિત્રો આપણે જેટલા મહત્ત્વપૂર્ણ ક્વેશ્ચનો હોય ને એ કાલના કરંટ અફેરમાં કવર કરી લઈશું। તો આગળ વધીશું મિત્રો। પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં લોન્ચ થયેલ SHRESH જે ઇન્ડેક્સ કયા ક્ષેત્રમાં રાજ્યોનું જે પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે રચાયેલું છે? તો મિત્રો જે દવા નિયમન છે ને, દવા નિયમન કરવા માટે આ જે ઇન્ડેક્સ છે ને એ મિત્રો રચાયેલો છે। મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તો યાદ રાખજો મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। આપણે આ ક્વેશ્ચનને ડિટેલમાં કવર કરવાનો છે મિત્રો। તો તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય છે એના દ્વારા લોન્ચ કરાયેલ સ્ટેટ હેલ્થ રેગ્યુલેટરી એક્સલન્સ ઇન્ડેક્સ, શું નામ છે એનું ફૂલ ફોર્મ મિત્રો? એસ ઉપરથી સ્ટેટ, એચ ઉપરથી હેલ્થ, આર ઉપરથી રેગ્યુલેટરી, ઈ ઉપરથી એક્સલન્સ ને ઇન્ડેક્સ। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આ ઇન્ડેક્સ એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દવા નિયમનકારી પ્રણાલીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા અને મજબૂત કરવા માટે રચાયેલો છે। ઉપરાંત ઉદ્દેશ શું છે? ડ્રગની ગુણવત્તા અને સલામતીના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે રાજ્યોને 2 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે, જેમાં વહેંચવામાં આવશે, જેમાં ઉત્પાદક રાજ્યો અને મુખ્ય વિતરણ કરતા રાજ્યો, અને તેના મુજબ તેમને રેન્ક આપવામાં આવશે મિત્રો। તો મિત્રો પહેલી કેટેગરી શું છે કે જે રાજ્યો ઉત્પાદન કરે છે અને એનું વિતરણ કરે છે એના આધારે રેન્ક આપવામાં આવશે। અને બીજું મિત્રો બીજી કેટેગરી કઈ છે? તો આ ઇન્ડેક્સમાં માનવ સંસાધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇસન્સિંગ પ્રવૃત્તિ, દેખરેખ પ્રવૃત્તિ અને પ્રતિભાવ જેવા મુખ્ય 5 વિષયો ઉપર મૂલ્યાંકન કરવાનું છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો, આગળની એક્ઝામમાં પૂછાઈ શકે છે। આગળનો ક્વેશ્ચન છે UIDAI એ આધારની સુરક્ષા અને તકનીક ક્ષમતામાં વધારો કરવા માટે કઈ સંસ્થા સાથે 5 વર્ષના R&D કરાર કર્યા છે? તો ભારતની જે આંકડાકીય જે સંસ્થા છે, જે ઇન્ડિયન સ્ટેટિકલ ઓર્ગેનાઇઝેશન, એની સાથે મિત્રો જે UDI છે મિત્રો એને 5 વર્ષ માટે મિત્રો હસ્તાક્ષર કરેલા છે મિત્રો। તો UDIનું ફૂલ ફોર્મ શું છે? તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આધાર સુરક્ષા અને જે તકનીકી ક્ષમતાઓમાં વધારો માટે અને ઇન્ડિયન સ્ટેટિકલ ઇન્સ્ટિટ્યૂટ સાથે 5 વર્ષનો R&D કરાર કર્યો છે। અને આ જે સહયોગમાં ઉદ્દેશ ડેટા આધારિત નવીનતાઓ દ્વારા આધારની કામગીરીની મજબૂતાઈ અને સુરક્ષા અને વિશ્વસનીયતા વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ કરાર જે ભારતની ઇન્ડિયન સ્ટેટિકલ ઓર્ગેનાઇઝેશન છે એની સાથે કરેલા છે। આ કરાર ફોર્ડ અને જે અનોમલી ડિટેક્શન, બાયોમેટ્રિક લાઇવનેસ અને ડિટેક્શન ટૂલ્સનો વિકાસ અને બાયોમેટ્રિક મેચિંગ અને એલ્ગોરિધમ વગેરે જે સુવિધા છે એના એ ક્ષેત્રોમાં કામ કરવા માટે આ મહત્ત્વપૂર્ણ કરાર થયેલા છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે ઓસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બર 2025માં મિત્રો 80મી જે UN જનરલ એસેમ્બલીના સત્ર દરમિયાન કયા દેશને સ્વતંત્ર રાજ્ય તરીકે ઔપચારિક રીતે માન્યતા આપવાની જાહેરાત કરી છે? તો પેલેસ્ટાઇનને મિત્રો ઓસ્ટ્રેલિયાએ સમર્થન રાજ્ય એટલે કે દેશ બનવા માટે મિત્રો ઔપચારિક રીતે જે UN જનરલ એસેમ્બલીનું જે 80મું મિત્રો સત્ર હાલમાં ચાલુ હતું એમાં ઓસ્ટ્રેલિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને
કરંટ અફેરના વિડીયોની બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. આ ઉપરાંત આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જેમાં આપણે ડેલી જે કરંટ અફેરની ક્વિઝ અને જે પીડીએફ અને જે મંથલી પીડીએફ એ આપણે મિત્રો ફ્રીમાં આપીએ છીએ. અને છેલ્લા 11 મહિનાથી આપણે આ કરંટ અફેર ભણાવીએ છીએ મિત્રો. સપ્ટેમ્બર 2024માં મિત્રો આપણે આ કરંટ અફેર સિરીઝની શરૂઆત કરી હતી. એમડી એકેડમી કરીને જે આપણી યુટ્યુબ ચેનલ છે એની શરૂઆત કરી હતી. અને આજે મિત્રો કહેવાય ને કે 11 મહિના થઈ ગયા છે. અને છેલ્લા 1 વર્ષમાં જેટલી પણ એક્ઝામ આવી છે મિત્રો, એમાં આપણું જે કરંટ અફેર છે મિત્રો એ 60થી 70% પૂછાયું છે મિત્રો. કેટલાક પ્રૂફ મેં મારી યુટ્યુબ ચેનલમાં જે કમ્યુનિટીમાં પણ મૂકેલા છે. અને જ્યારે પણ એક્ઝામ લેવાય છે અને પૂછાય છે તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે પ્રૂફ મૂકીએ કે આ ક્વેશ્ચનો પૂછાણા છે. તો આગળ વધીશું મિત્રો. આગામી મહિનાઓમાં ભારત સરકારે કયા રાજ્યોમાં 2 નવા સંરક્ષણ ઔદ્યોગિક જે કોરિડોર સ્થાપવા જઈ રહ્યું છે? તો મહારાષ્ટ્ર અને આસામમાં મિત્રો સંરક્ષણ કોરિડોર મિત્રો સ્થાપવાના છે. જે મિત્રો સ્થળો હોય એ નક્કી નહીં થયા. હાલ ખાલી રાજ્યની જાહેરાત થઈ છે કે મહારાષ્ટ્ર અને જે આસામ છે ત્યાં 2 નવા સંરક્ષણ કોરિડોર છે એ મિત્રો સ્થાપવાના છે. કોના નામ આપવામાં આવ્યું કે જુલાઈ 2025માં મેન્સ જે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ અને વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી કરવામાં આવેલી છે? તો મિત્રો જે જુલાઈ મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે મેન્સમાં શુભમ ગિલ, ઇન્ડિયાના શુભમ ગિલ, અને વુમેન્સમાં જે સોફી ડકલિંગ મિત્રો જે ઇંગ્લેન્ડની ખેલાડી એમને પસંદગી કરવામાં આવેલી છે. તાજેતરમાં ભારત સરકારે કયા 3 રાજ્યોમાં 4 નવા સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ માટે 14,600 કરોડની મંજૂરી આપી છે? તો મિત્રો ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4 નવા જે સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ છે ને એની મંજૂરી આપવામાં આવેલી છે. તો તાજેતરમાં ભારત સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 3 રાજ્યોમાં 4 નવા સેમિકન્ડક્ટર જે પ્રોજેક્ટ છે એનું ઉત્પાદન માટે મિત્રો 4,600 કરોડની મંજૂરી આપેલી છે. આ પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મજબૂત કરવા અને દેશના આ ક્ષેત્રમાં મિત્રો ભારતને આત્મનિર્ભર બનાવવા માટે તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કયા કયા રાજ્ય છે? ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં એનસીઆરમાં રખડતા કૂતરાઓની વધતી જતી સમસ્યાનું સુઓ મોટો ધ્યાનમાં લીધું અને ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટે આ સત્તા આપવામાં આવેલી? તો અનુચ્છેદ નંબર 32, જેને આપણે બંધારણીય ઇલાજનો અધિકાર તરીકે ઓળખીએ. તો મિત્રો અહીંયા અધિકારની વાત કરીએ તો થોડુંક આપણે અધિકાર ઉપર ચર્ચા કરી લેવું. મિત્રો હું તમને મોબાઈલમાં સ્ટડી કરાવું એટલે કદાચ લખવામાં થોડી ઘણી તકલીફ રહે, તો હું જે બોલું છું ને એની ઉપર ધ્યાન આપજો. વાત કરવાની છે આપણે મૂળભૂત અધિકાર. તો સૌપ્રથમ તો મૂળભૂત અધિકાર કયા ભાગમાં આવે છે? તો મૂળભૂત અધિકાર છે ને મિત્રો એક ભાગ નંબર 3માં આવે, બરાબર. અને મૂળભૂત અધિકાર આપણે કયા દેશના બંધારણમાં લીધેલા છે? તો અમેરિકામાં લીધેલા છે. ઉપરાંત હવે મૂળભૂત અધિકાર જે છે મિત્રો એ કઈ પ્રકૃતિ ધરાવે છે? તો મિત્રો યાદ રાખજો, મૂળભૂત અધિકાર છે ને એ નકારાત્મક પ્રકૃતિ ધરાવે છે. આગળ વધીએ તો જે મૂળભૂત અધિકાર છે એ બંધારણમાં કઈ સમિતિના આધારે મિત્રો બંધારણમાં સમાવવામાં આવ્યા છે? તો મિત્રો જે સિપ્રુ સમિતિ છે એની ભલામણથી આ જે મૂળભૂત અધિકારો છે ને મિત્રો એ સમાવવામાં આવેલા છે. હવે મિત્રો મૂળભૂત અધિકારમાં કયા કયા અનુચ્છેદ આવે? તો યાદ રાખજો મિત્રો, 12 થી લઈને મિત્રો 32 સુધી મૂળભૂત અધિકારો મિત્રો આવેલા છે. જેમાં 12 અનુચ્છેદ 12 એમાં શું છે તો કે રાજ્યની
પછી વાત કરવાની અનુચ્છેદ 13માં. અનુચ્છેદ 13 એવું કહે છે કે બંધારણ જ્યારે લાગુ થયું એ પહેલાં કે એ પછી જે પણ નવો કોઈ સુધારો આવે છે, બરાબર, જે અથવા કોઈ પણ કાયદો આવે છે જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય તો એ શૂન્ય થઈ જાય. એટલે શૂન્ય થઈ જાય એટલે એનો મતલબ એવો હોય કે પછી એ અધિકાર ગાયબ થઈ જાય. મીન્સ કે એ જે કાયદો છે એ ગાયબ થઈ જાય. ઓકે, જેને ગેરબંધારણીય જાહેર થાય. ઓકે, પછી સમાનતાનો અધિકાર આવે, બરાબર, પછી સ્વતંત્રતાનો અધિકાર આવે, પછી મિત્રો ત્રીજા નંબરે આવે છે આપણે શોષણ સામે વિરુદ્ધનો, એટલે શોષણ વિરુદ્ધ અધિકાર. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અને છઠ્ઠો છે બંધારણીય ઇલાજનો અધિકાર. તો મિત્રો આટલા જે મૂળભૂત અધિકારો આપણને મિત્રો મળેલા છે, જેના ઉલ્લંઘન બદલ આપણે અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટ અને અનુચ્છેદ 226 હેઠળ આપણે વડી અદાલતમાં મિત્રો જઈ શકીએ છીએ જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો. ઓકે, તો આટલું મહત્ત્વપૂર્ણ છે મિત્રો. મેં તમને ઉપરની માહિતી આપી દીધી છે, બરાબર, અધિકાર વિશે. આગળ વધીશું તો કર્ણાટકના કયા મહિલા અને સ્વસહાય જૂથને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આપવામાં આવતો વિષુવવૃત્ત પુરસ્કાર 2025 મળ્યો છે, જેને જૈન વિવિધતા સંરક્ષણ માટે નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે? તો કર્ણાટકની કઈ મહિલા છે જેને આ પુરસ્કાર મળેલો છે મિત્રો 2025માં? તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીબી ફાતિમા મહિલા જે સ્વસહાય જૂથ છે એમને મિત્રો મળેલો હોય. એટલે કે મહિલાનું જે સ્વસહાય જૂથ છે એમાં બીબી જે ફાતિમા છે એમને આ એવોર્ડ મળેલો છે. તાજેતરમાં ચર્ચામાં આવેલી મુથુવન જાતિની પરંપરાગત શાસન વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? તો તેને કાની પ્રણાલી કહેવામાં આવે છે. ઓગસ્ટ 2025માં પસાર થયેલા આવકવેરા બિલ નંબર 2, જે બિલ 2025નો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો તેનો ઉદ્દેશ એવો હતો કે 1961માં જે આવકવેરા કાયદાને ડિજિટલ યુગ સાથે સરળ અને સુસંગત બનાવવાનો હતો. તો ઓગસ્ટ 2025માં મિત્રો પસાર થયેલ જે આવકવેરા બિલ 2025નો ઉદ્દેશ 6 દાયકા જૂના આવકવેરા કાયદો છે જે 1961નો, એને બદલી તેને સરળ અને સુનિશ્ચિત કરવાનો હતો. આ બિલનો હેતુ કરદાતાઓ માટે આવકવેરા કાયદાને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવાનો હતો. આ ઉપરાંત ભાષાનું સરળીકરણ, એટલે કે જે જટિલ ભાષા, કાયદાકીય ભાષા, જે જટિલ ભાષાનો ઉપયોગ કરેલો હોય તેને દૂર કરી સરળ ભાષામાં ફેરવવા માટે. આ ઉપરાંત સંચયમાં સુધારો કરવો, એટલે કે બિનજરૂરી અને પુનરાવર્તિત જોગવાઈઓને દૂર કરીને કાયદાને વધુ સુગમ બનાવવો. આ ઉપરાંત નવા નિયમો, એટલે કે પાછલા વર્ષ અને આકારણી વર્ષ જેવી બેવડી વ્યવસ્થાને બદલે કર વર્ષ જેવો સરળ ખ્યાલ રજૂ કરવો. તકનીકી અપડેટ, એટલે કે ડિજિટલ કર વહીવટને પ્રોત્સાહન આપવા અને કર સંગ્રહ પ્રણાલીને ટેકનોલોજી આધારિત બનાવવાનો હેતુ. આ ઉપરાંત કરદાતા કેન્દ્રીકરણની જોગવાઈ, એટલે કે જે ફાઇનલ કરવામાં આવેલી જે ITR ઉપર પણ રિફંડની સુવિધા આપવાનો સમાવેશ કરવો. અને આ બિલ 1961ના કાયદામાં કોઈ મોટા કરદાતાઓમાં ફેરફાર કર્યા વિના કરદાતાઓ માટે કાયદાકીય પ્રક્રિયા સરળ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ મિત્રો પગલું લેવામાં આવેલું છે. 11 ઓગસ્ટ 2025ના રોજ ભારત સરકારે અરુણાચલ પ્રદેશમાં કયા જિલ્લામાં 700 મેગાવોટનો ટાટો 2 હાઇડ્રોલિક પ્રોજેક્ટની નિર્માણની મંજૂરી આપી છે?
તો અરુણાચલ પ્રદેશનો જે સિયોમી જિલ્લો છે ત્યાં મિત્રો આ પ્રોજેક્ટ મિત્રો સ્થાપવાનો છે. હાલમાં ભારતે સહકારી સંસ્થાઓ વચ્ચે વેપાર જોડાણને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે MOU કર્યા છે? તો જામ્બિયા સાથે મિત્રો MOU કરેલા છે. તો હાલમાં ભારતે સહકારી સંસ્થાઓ વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપવા માટે જામ્બિયા સાથે સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ શું છે? દેશોની જે સહકારી સંસ્થાઓને વેપાર માટે જરૂરી સુવિધા અને માધ્યમો પૂરા પાડવાનો છે. તો યાદ રાખજો, જામ્બિયા સાથે શા માટે મિત્રો ભારતે સહકારી ક્ષેત્રે મિત્રો કહેવાય ને કે કરારો કરેલા છે? તો યાદ રાખજો, બંને દેશોની જે સહકારી સંસ્થાઓ છે એને વેપાર માટે મિત્રો એક માધ્યમ પૂરું પાડે એ માટે આ નિર્ણય લેવામાં આવેલો છે. ભારત સંરક્ષણ મંત્રાલય આ પહેલ દ્વારા ભારતની સહકારી નીતિ અને ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક પગલું છે. અને આ ઉપરાંત નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડને સેનેગલ અને ઇન્ડોનેશિયામાં પણ વેપારી સંસ્થા સાથે સમજૂતી કર્યા છે. જ્યાં સુધી એ ખબર છે ત્યાં સુધી જામ્બિયા દક્ષિણ આફ્રિકાના મધ્યમાં સ્થિત છે. એટલે આ જે આવૃત્તિ એ દેશમાં મિત્રો મહત્ત્વપૂર્ણ આપણા માટે બની જાય, કારણ કે ત્યાંથી બીજા પણ દેશમાં કોઈ આપણે કરારો અથવા કોઈ પણ વેપાર કરવો હોય તો સરળ બનશે. ઓકે. અને મિત્રો જામ્બિયાની રાજધાની શું છે? તો યાદ રાખજો, લુસાકા જે જામ્બિયાની રાજધાની છે. ત્યાં સ્થાનિક ભાષા સામાન્ય રીતે મિત્રો અંગ્રેજી છે અને જામ્બિયન ક્વાચા એ એનું ચલણ છે. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારતે ફિજીને માનવતાવાદી સહાય તરીકે શું મોકલ્યું છે? તો મિત્રો યાદ રાખજો, ચોળાના બીજ મોકલેલા છે. અને મિત્રો વાત કરીએ તો ભારતે ફિજીને માનવવાદી સહાય છે એમાં 5 મેટ્રિક જે ચોળાના બીજ મૂક્યા છે. આનો ઉદ્દેશ શું છે? તો કે ઉત્પાદનને ટેકો આપવા અને ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવા હેતુથી આ મહત્ત્વપૂર્ણ કરાર કરવામાં આવેલા છે. આ જે પહેલે ભારતની જે એક એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળનો એક ભાગ છે મિત્રો. તો યાદ રાખજો, શાનો ભાગ છે આપણે જે આ 5 મેટ્રિક જે માનવતાવાદી સહાય કરી છે એનું. અને ફિજી સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ ફિજી તરીકે ઓળખાય છે. એટલે ફિજીનું આખું નામ શું છે? તો રિપબ્લિક ઓફ ફિજી. તે દક્ષિણ પ્રશાંત મહાસાગરનો એક ટાપુ છે. જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જામ્બિયા એ આફ્રિકન દક્ષિણ મધ્યમ ભાગમાં સ્થિત એક ભૂમિની આવૃત્તિ છે. અને અહીંયા મિત્રો રાજધાની કઈ છે ફિજીની? તો સુવા. એની રાજધાની છે સુવા. અને ફિજીયન ડોલર એ એનું ચલણ છે. તાજેતરમાં પશ્ચિમ ઘાટમાં શોધાયેલા જે મીઠા પાણીના કરચલાની પ્રજાતિમાં જે કાસરગોડિયા સીબા એ કયા ભારતીય રાજ્યમાં મળી આવ્યા છે? તો મિત્રો કેરળમાં મળી આવેલ છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં ભારતમાં કયા રાજ્યમાં પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કર્યો છે? તો મિત્રો રાજસ્થાનમાં. અને જો તમને શહેર પૂછે તો જયપુર. કયું શહેર? જયપુર. ઓકે. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.